મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસએસઆઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIA IT પ્રાંતિ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું જે થિયરિટિકલ વિષય ઉપર તમારી સાથે વાત કરવાનો છું તે વિષય છે ઇન્ટ્રોડક્શન ટુ જાવાસ્ક્રિપ્ટ એન્ડ ઇટ્સ એપ્લિકેશન ફોર ધ વેબ. જાવાસ્ક્રિપ્ટનું ઇન્ટ્રોડક્શન અને એની એપ્લિકેશન વેબ માટે એની એપ્લિકેશન શું હોઈ શકે એની વાત કરીશું. તો મિત્રો, આપણે જે વાત કરતા હતા તે એને જરા એક વખત યાદ કરી લઈએ કે વેબ સર્વર શું કામ કરે છે. તો વેબ સર્વર એટલે પહેલા સેમેસ્ટરમાં આપણે ભણ્યા હતા, વચ્ચે પરીક્ષાઓ ગઈ એટલે આપણને જરા થોડું ભૂલી જવાયું હોય કદાચ, તો એને જરા આપણે યાદ કરી લઈએ. તો વેબ સર્વર એ કોમ્પ્યુટર અથવા કોમ્પ્યુટર્સનો સમૂહ છે કે જે હંમેશા ઇન્ટરનેટ સાથે જોડાયેલો રહે છે અને કોઈ એક ક્લાયન્ટ દ્વારા જ્યારે એ વેબ પેજ ઓપન કરવાની રિક્વેસ્ટ પ્રાપ્ત થાય ત્યારે વેબ સર્વર આ ક્લાયન્ટને બ્રાઉઝરના માધ્યમથી વેબ પેજની કન્ટેન્ટ શો કરે છે. અને ક્લાયન્ટ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, SMTP જેવા પ્રોટોકોલ્સનો ઉપયોગ કરીને કોઈ નિશ્ચિત વેબ પેજ ઓપન કરવાની રિક્વેસ્ટને મોકલે છે. દરેક વેબ સર્વર પાસે પોતાનું યુનિક અદ્વિતીય IP એડ્રેસ હોય છે અને આ IP એડ્રેસ ડોમેન નેમ સાથે બાઇન્ડ કરેલું હોય છે અને જેના આધારે નેટવર્કમાં જોડાયેલા તમામ કોમ્પ્યુટર્સ પૈકી નિશ્ચિત વેબ સર્વર સુધી ક્લાયન્ટની રિક્વેસ્ટ પહોંચી શકે છે. એક વખત સર્વરને રિક્વેસ્ટ પ્રાપ્ત થાય ત્યારે સર્વર વેબ પેજની કન્ટેન્ટને ક્લાયન્ટ સુધી પહોંચાડે છે. અને તમને હું બતાવું તો આ ફિગર દ્વારા તમને એ જોઈ શકાશે. તમે જોઈ શકશો કે ક્લાયન્ટ એ HTTP દ્વારા રિક્વેસ્ટ મોકલે છે અને વેબ સર્વર જે છે એ વેબ પેજ HTML અથવા તો જાવાસ્ક્રિપ્ટ અથવા ActiveX પેજ કંટ્રોલ, જાવા એપ્લેટ્સ અથવા એની રિક્વેસ્ટેડ ફાઇલ જે છે એ પોતાના બ્રાઉઝરના માધ્યમ દ્વારા ક્લાયન્ટ સુધી પહોંચાડે છે. બ્રાઉઝરના માધ્યમ દ્વારા એ પોતે ક્લાયન્ટ સુધી પહોંચાડે છે અને એના માટે TCP/IP નો કંટ્રોલ પ્રોટોકોલનો એ ઉપયોગ કરે છે. તો આ જે વાત છે એને આપણે શું કહીશું? એને વેબ સર્વર આપણે કહેતા આવ્યા છીએ. એવી જ રીતે આ વેબ સર્વર છે એ જુદા જુદા પ્રકારની વિશેષતાઓ જેને કહેવાય કે ધરાવતું હોય છે. આ વેબ સર્વર જે છે એ સામાન્ય રીતે HTTP સર્વર પણ હોઈ શકે, મેલ સર્વર પણ હોઈ શકે, FTP સર્વર પણ હોઈ શકે, એપ્લિકેશન સર્વર પણ હોઈ શકે. HTTP સર્વર પ્રકારનું જો સર્વર હોય તો ક્લાયન્ટ તરફથી મળતી રિક્વેસ્ટને સ્વીકારે છે અને સ્ટેટિક પ્રકારના વેબ પેજ એટલે કે સ્ટેટિક વેબ પેજ એટલે જેની અંદર કોઈ સુધારો વધારો નથી એને સીધા જ ક્લાયન્ટ સુધી મોકલી દેવાના છે અને બ્રાઉઝરમાં પ્રદર્શિત કરી શકે છે. એટલે HTTP સર્વર એને કહેવામાં આવે. FTP સર્વર એવા સર્વર છે કે જે સર્વર આ પ્રકારની રિક્વેસ્ટ, કયા પ્રકારની રિક્વેસ્ટ? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલની રિક્વેસ્ટ, એટલે કે ફાઇલને તમારા કોમ્પ્યુટર સુધી પહોંચાડવાનું કામ કરે છે. એ પછી દાખલા તરીકે યુટ્યુબની ફાઇલ હોય, ફાઇલઝીલાની ફાઇલ હોય, કોઈ એપ્લિકેશન સર્વરની ફાઇલ હોય, આ કોઈ પણ ફાઇલને તમારા કોમ્પ્યુટર સુધી પહોંચાડવા માટે FTP સર્વર, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ સર્વરનો ઉપયોગ કરીને એ ઓથેન્ટિકેશન પણ કરે, વેલિડેશન પણ કરે, લોગિન પણ કરાવડાવે, પણ તમને ફાઇલ જે છે એ તમારા કોમ્પ્યુટર સુધી પહોંચાડે. તો એને કયા સર્વર કહેવામાં આવશે? FTP સર્વર કહેવામાં આવશે. આપણે આગળ જોઈ ગયા મેલ સર્વર. ઘણી બધી મેલની ફેસિલિટી પૂરી પાડે છે. તો મેલ સર્વર એ કઈ ફેસિલિટી પૂરી પાડે છે? ઈમેલ અંગેની ફેસિલિટી પૂરી પાડે છે. જીમેલ છે, યાહુ છે, હોટમેલ છે, રેડિફ મેલ છે, આ બધી જ જે વેબ બેઝ મેલની સર્વિસ પૂરી પાડતી સાઇટ્સ છે અને જેની અંદર તમે તમારો મેલ મોકલી શકો છો, પ્રાપ્ત કરી શકો છો, એટેચમેન્ટ મોકલી શકો છો, એટેચમેન્ટ પ્રાપ્ત કરી શકો છો. એટલે આ વેબ સર્વર અથવા તો મેઇલ સર્વર્સ હોય. અને બીજા જે છે એને એપ્લિકેશન સર્વર્સ એમ કહેવામાં આવે. તો એપ્લિકેશન સર્વર જે છે
એ મૂળભૂત રીતે ડાયનેમિક પ્રકારના વેબ સર્વર્સ છે. એપ્લિકેશન સર્વર જે છે એ ડાયનેમિક પ્રકારના વેબ સર્વર છે, અને આ ડાયનેમિક પ્રકારના વેબ સર્વરની અંદર જાવા સ્ક્રિપ્ટનો રોલ આવે છે. ડાયનેમિક એટલે પોતાની જાતે સાચી ઇન્ફોર્મેશન બતાવવા માટે ડેટાને બદલીને તમારી આગળ પ્રદર્શિત કરવામાં આવે છે. દાખલા તરીકે તમારી બેંકની એપ્લિકેશન અથવા બેંકની તમારી વેબસાઇટ, તો એની અંદર તમારું બેલેન્સ જે છે એ જો ક્રેડિટ થાય તો આપમેળે અંદર પૈસા વધી જવા જોઈએ, અને ડેબિટ થાય તો આપમેળે પૈસા ઘટી જવા જોઈએ. તો એ જે છે એવા પ્રકારની વેબસાઇટ છે, ડાયનેમિક વેબસાઇટ છે, કે જેની અંદર ડેટા આપમેળે બદલાતો રહે અને રિઝલ્ટ યુઝરને પ્રાપ્ત થાય. તેને એપ્લિકેશન સર્વર એટલે એપ્લિકેશન સર્વર કહેવામાં આવે. અને એપ્લિકેશન સર્વર સામાન્ય રીતે ડાયનેમિક પ્રકારના વેબ સર્વર્સ હોય છે. હવે કોઈ પણ વેબ સર્વરને જો તમારે ડાયનેમિક પ્રકારનું બનાવવું હોય તો તમારે એની અંદર પ્રોગ્રામિંગ કરવું જ પડે. પ્રોગ્રામિંગ વગર કોઈ ક્યારેય ડાયનેમિક વેબ સર્વર બની શકે નહીં. અને આ ડાયનેમિક વેબ સર્વર અથવા ડાયનેમિક વેબ પેજ જ્યારે તમારે બનાવવાનું હોય તો તમારી પાસે ઘણા બધા પ્રોગ્રામિંગ ટૂલ્સ જેને કહેવાય એ હોવા જોઈએ. અને એમાં એક જો સૌથી પાવરફુલ ટૂલ હોય તો એ જાવા સ્ક્રિપ્ટ છે. બરાબર છે. તો પ્રોગ્રામિંગ વગર એપ્લિકેશન સર્વર બની શકે નહીં, અને પ્રોગ્રામિંગ વગર જે છે તે ડાયનેમિક વેબ પેજ બની શકે નહીં. અને પ્રોગ્રામિંગ કરવા માટે તમને જાવા સ્ક્રિપ્ટ જે છે તે આવડતું હોવું જોઈએ. જાવા સ્ક્રિપ્ટ તમને આવડતું હોવું જોઈએ, નહીતર તમે પ્રોગ્રામિંગ કરી શકો નહીં. તો તમને પહેલો પ્રશ્ન એ થાય કે ભાઈ પ્રોગ્રામિંગ એટલે શું? પ્રોગ્રામિંગ એટલે શું એવો પ્રશ્ન થાય. તો ભાઈ પ્રોગ્રામિંગ એટલે પ્રોગ્રામ શબ્દનો અર્થ થાય છે, હું તમને અહીંયા બતાવું વોટ ઇઝ પ્રોગ્રામ. કમાન્ડ્સ. સૌથી પહેલા કમાન્ડ્સ આવે. કમાન્ડ્સ. વોટ ઇઝ કમાન્ડ? કમાન્ડ ઇઝ એન order to the computer to perform some task. તો એ કમાન્ડ એટલે શું? તો કમાન્ડ ઇઝ અ ઓર્ડર ટુ ધ કોમ્પ્યુટર. કમાન્ડ ઇઝ એન ઓર્ડર ટુ ધ કોમ્પ્યુટર ટુ પરફોર્મ સમ ટાસ્ક. કોઈ નિશ્ચિત ક્રિયા કરવા માટે યુઝર દ્વારા કોમ્પ્યુટરને આપવામાં આવતો આદેશ એટલે કમાન્ડ. અને આવા મોર ધેન વન કમાન્ડ્સ ઓર આપણે એમ કહીએ the bundle of commands is called program. આવા ઘણા બધા બંડલ્સ, ઘણા બધા કમાન્ડ્સનો સમૂહ એને પ્રોગ્રામ્સ કહેવામાં આવે છે, એને પ્રોગ્રામ કહેવામાં આવે છે. અને આ પ્રોગ્રામ જે છે, કોમ્પ્યુટરને કમાન્ડ આપવા માટે જે પ્રોગ્રામ છે એને એને લેંગ્વેજના માધ્યમથી આપી શકાય. we can give command to the computer with help of language. The help of language. ભાષાના માધ્યમથી તમે કોમ્પ્યુટરને કમાન્ડ્સ આપી શકો છો. તો ભાષા ઘણી બધી હોઈ શકે, ભાષાઓ ઘણી બધી હોઈ શકે. હું ગઈકાલે જ્યારે આપણે વાત કરતા હતા, ગયા લેક્ચરમાં આપણે અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટની વાત કરતા હતા, ત્યારે મેં તમને કીધું હતું કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે બે પ્રકારની પ્રોગ્રામિંગના જે બે કન્સેપ્ટ છે. ફરી એક વખત,
પ્રોગ્રામિંગ કન્સેપ્ટ આર એક પ્રોગ્રામિંગનો કન્સેપ્ટ કહેવામાં આવે છે ટોપ ડાઉન એપ્રોચ, અને બીજો કન્સેપ્ટ જે કહેવામાં આવે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કન્સેપ્ટ, ઉપ્સ કહેવામાં આવે છે અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સિસ્ટમ. આ જે ટોપ ડાઉન એપ્રોચ વાળી જે છે એપ્રોચ જે છે એમાં સી છે, સી પ્લસ પ્લસ છે, એની અંદર સી પ્લસ પ્લસ છે, ફોરટ્રાન છે, એની અંદર કોબોલ છે, કોમન બિઝનેસ ઓરિએન્ટેડ, પાસ્કલ છે. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટની અંદર વિઝ્યુઅલ બેઝિક છે, જાવા છે. જો મિત્રો, જાવા અને જાવા સ્ક્રિપ્ટ બંને અલગ વસ્તુઓ છે, બરોબર ધ્યાન આપજો. જાવા અને જાવા સ્ક્રિપ્ટ બંને અલગ વસ્તુઓ છે, એટલે બંને છે તો લેંગ્વેજ જ, અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે જાવા સ્ક્રિપ્ટ. જાવા સ્ક્રિપ્ટ એ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. એ જ રીતે પીએચપી છે, પર્લ છે, આ બધી જે છે તે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એટલે જે HTML ના કોચલામાં ભરાઈને તમારા વેબ સર્વર એના સુધી પહોંચે. એનું જે ઉપરનું જે પડ છે એ HTML નું હોવું જોઈએ. HTML ની અંદર જઈને HTML ની અંદર પોતે એનું પોતાનું જુદું આવરણ બનાવે અને એની અંદર આ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજનો કોડ લખાયેલો હોય, અને એટલા માટે આને સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ કહેવામાં આવે છે. હવે આ બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, એની અંદર મજાની વાત એ છે મિત્રો કે બે પક્ષકારો છે. અચ્છા, અહીંયા મજાની વાત એ છે કે બે પક્ષકારો છે. એક હ્યુમન એટલે કે માણસ, અથવા તો એને આપણે કહીશું પ્રોગ્રામર, અને બીજું કોમ્પ્યુટર કે જેને આદેશ આપવાનો છે તે. હવે કોમ્પ્યુટર જે છે તે હંમેશા બાઇનરી લેંગ્વેજ સમજે છે. જ્યારે હ્યુમન છે તે હંમેશા સિમ્પલ ઇંગ્લિશ લેંગ્વેજ સમજે છે. હ્યુમન જે છે તે સિમ્પલ ઇંગ્લિશ લેંગ્વેજ સમજે છે. તો જો હ્યુમન ઇંગ્લિશ લેંગ્વેજ સમજતો હોય અને કોમ્પ્યુટર બાઇનરી લેંગ્વેજ સમજતી હોય, તો એ બંને વચ્ચે જે ભાષાનું આદાન પ્રદાન થાય, જે કમાન્ડનું આદાન પ્રદાન થાય, એને સિમ્પલ ઇંગ્લિશમાંથી બાઇનરી લેંગ્વેજમાં ફેરવવા માટે કોઈ એક દુભાષીઓ જોઈએ. અને આ જે એજન્ટ છે કે જે એને આપણે અહીંયા શબ્દ વાપરીશું હાયર
લેવલ લેંગ્વેજ, અને આના માટે શબ્દ વાપરીશું લોઅર લેવલ લેંગ્વેજ. તો હાયર લેવલ લેંગ્વેજમાંથી, એટલે એને અહીંયા HLL કહેવામાં આવશે, એને HLL કહેવામાં આવશે, અને લોઅર લેવલ લેંગ્વેજ એટલે હાયર લેવલ લેંગ્વેજમાંથી લોઅર લેવલ લેંગ્વેજની અંદર કન્વર્ઝન કરવા માટે કોઈ એક માધ્યમ હોય કે જે હાયર લેવલ લેંગ્વેજના પ્રોગ્રામ્સને લોઅર લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરીને આપે, એને કમ્પાઇલર કહેવામાં આવે, અથવા એને ઇન્ટરપ્રિટર એમ કહેવામાં આવે. તો આ કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર જે છે એ હાયર લેવલ લેંગ્વેજની અંદરથી પ્રોગ્રામને લોઅર લેવલ લેંગ્વેજની અંદર ફેરવી આપે છે. અને હવે આ બંનેમાં ફરક છે. આ બંને છે તો એજન્ટ જ, બંને કામ એક જ કરે છે, પણ બંનેની કાર્યશૈલીમાં ફરક છે. પેલું કમ્પાઇલર જે છે એ આખો પ્રોગ્રામ જે છે એને લો લેવલ લેંગ્વેજમાં ફેરવે, જ્યારે ઇન્ટરપ્રિટર છે તે લાઇન બાય લાઇન તમારા પ્રોગ્રામને લોઅર લેવલ લેંગ્વેજમાં ફેરવે. તો કમ્પાઇલર આખો પ્રોગ્રામ એક સાથે લોઅર લેવલ લેંગ્વેજમાં ફેરવે તો એના માટે ભૂલોનું લિસ્ટ પણ એક સાથે જ બતાવે, પણ ઇન્ટરપ્રિટર લાઇન બાય લાઇન ફેરવે એટલે એક એક લાઇન બાય લાઇન એની ભૂલોનું લિસ્ટ જે છે એ તમને એક્સપ્લેન કરતું જાય. તો આ રીતે બંને કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર એ હાયર લેવલ લેંગ્વેજની અંદરથી લોઅર લેવલ લેંગ્વેજની અંદર કન્વર્ઝન કરવા માટેના એજન્ટ્સ જ છે. બંને છે તો એજન્ટ્સ, પણ બંનેની કાર્ય પદ્ધતિ જુદી છે. અને એટલા માટે મારા ખ્યાલથી કોબોલનું ઇન્ટરપ્રિટર હતું, પણ હવે પછીના જે કંઈ પણ લેંગ્વેજીસ આવે છે એ બધામાં, અરે કોબોલનું કમ્પાઇલર હતું, હવે પછીના જે કંઈ પણ બધા લેંગ્વેજના આવે છે એની અંદર તમને આ ઇન્ટરપ્રિટરની ફેસિલિટી મળે છે. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને ટોપ ડાઉન એપ્રોચ, આ બંને એપ્રોચની અંદરથી હ્યુમન જે છે તે કોમ્પ્યુટરને આદેશ આપે છે હાયર લેવલ લેંગ્વેજમાંથી લોઅર લેવલ લેંગ્વેજમાં ફેરવવા માટે બે એજન્ટ્સ હોય છે, અને જે આ બધું જ કામ કરે છે. તો ભાઈ એ વચ્ચે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજનું શું, એની વાત સમજવાનો પ્રયત્ન કરીએ. બંને જે પ્રોગ્રામિંગ હતા, બંને પ્રકારના જે પ્રોગ્રામિંગ હતા તે પર્સનલ કોમ્પ્યુટર માટેના, પીસી માટેના કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ હતા. પણ જ્યારે તમારે વેબસાઇટ ઉપર પ્રોગ્રામિંગ કરવાનું હોય ત્યારે તમારે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજથી પ્રોગ્રામિંગ કરવું પડે, અને એટલા માટે તમને જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ કરવો પડે. તો જાવા સ્ક્રિપ્ટ એની વાત કરીએ, executes in the host environment, mostly browser. જાવાસ્ક્રિપ્ટ હંમેશા હોસ્ટ એન્વાયરમેન્ટમાં કામ કરે છે, એટલે બ્રાઉઝરની અંદર કામ કરતી લેંગ્વેજ છે. ઇન્ટરપ્રિટેડ લેંગ્વેજ છે, જેની પાસે પોતાનું ઇન્ટરપ્રિટર છે. મેજર યુઝ કેસીસ આર મેકિંગ વેબ પેજીસ ડાયનેમિક, એનિમેશન એન્ડ રીચ યુઆઈ. વધારેમાં વધારે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ એવા વેબ પેજીસની અંદર કરવામાં આવે, એવી વેબસાઇટની અંદર કરવામાં આવે કે જે વેબસાઇટ ડાયનેમિક વેબસાઇટ હોવી જોઈએ, વેલિડેશન પર્પઝથી કરવામાં આવે, અને બેકગ્રાઉન્ડ કોમ્યુનિકેશન વિથ ધ સર્વર, એટલે પાછલા બારણે સર્વર સાથે કોમ્યુનિકેટ કરવા માટે આ જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જાવાસ્ક્રિપ્ટની હિસ્ટ્રી વિશે વાત કરીએ. ઇનિશિયલી જાવાસ્ક્રિપ્ટ જે છે લાઈવ સ્ક્રિપ્ટ નેટસ્કેપ દ્વારા સૌથી પહેલા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી, અને જાવાસ્ક્રિપ્ટ માઇક્રોસોફ્ટ દ્વારા જે સ્ક્રિપ્ટ માઇક્રોસોફ્ટ દ્વારા ત્યારબાદ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. ECMA introduced ECMA script for the standardized script language, એને સ્ટાન્ડર્ડાઇઝ કરી અને અત્યારે ECMA 262 5.1 જાવાસ્ક્રિપ્ટનું વર્ઝન જે છે તે ચાલે છે.
Just a second. તો જાવાસ્ક્રિપ્ટનું ઓબ્જેક્ટિવ જે છે, ડિફરન્સ બિટવીન જાવાસ્ક્રિપ્ટ, જેસ્ક્રિપ્ટ, જાવાસ્ક્રિપ્ટ અને VBA સ્ક્રિપ્ટ. બહુ અગત્યનું છે મિત્રો. What is the script? In computer programming, script is a program or sequence of instructions that is interpreted or carried out by another program rather than by the computer processor, as a compiler programmer is. ઇન કોમ્પ્યુટર લેંગ્વેજના અથવા તો કોમ્પ્યુટર પ્રોગ્રામિંગના સંદર્ભમાં વાત કરીએ તો સ્ક્રિપ્ટ પ્રોગ્રામ જે છે એ સિક્વન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન છે, ઇન્સ્ટ્રક્શનની એક હારમાળા છે, that is interpreted or carried out by the other program, કે જેને બીજા કોઈ પ્રોગ્રામ દ્વારા લાવવામાં આવે છે. A script is something used to mean a list of operating system commands that are pre-stored in file performed sequentially by the operating system's command interpreter whenever the list name is entered as a single command. A script જે છે, the script is something used to mean a list of operating system commands. કદાચ આ સિસ્ટમ કમાન્ડ, આ જે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે એ એનો મતલબ એવો પણ કરી શકાય કે ઓપરેટિંગ સિસ્ટમના કમાન્ડ્સનો સમૂહ છે કે જેને પહેલાથી સ્ટોર કરી રાખવામાં આવેલા છે અને એને જ્યારે અમલી બનાવવામાં આવે ત્યારે લાઇન બાય લાઇન સિક્વેન્શિયલી એને ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા એને ઇન્ટરપ્રિટ કરવામાં આવે છે. મલ્ટીમીડિયા ડેવલપમેન્ટ programs use script to mean the sequence of instructions that you enter to indicate how multimedia sequence of file will મલ્ટીમીડિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ એ પણ સ્ક્રિપ્ટની અંદર લખાયેલા છે કે જેના દ્વારા ઇન્સ્ટ્રક્શન, એવી રીતે ઇન્સ્ટ્રક્શન સિક્વન્શિયલી જો લખાયેલી છે, યુ કેન એન્ટર ટુ ઇન્ડિકેટ હાઉ મલ્ટીમીડિયા સિક્વન્સ ઓફ ફાઇલ વિલ, મલ્ટીમીડિયાની ફાઇલ કેવી રીતે કામ કરશે એની સિક્વન્સ એની અંદર લખાયેલી છે. તો સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એટલે શું? The scripting language is a form of programming language that is usually interpreted rather than a compiler. Scripting language જે છે એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, કમ્પાઇલર નથી. એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કે જે ઇન્ટરપ્રિટર વાળી ઇન્ટરપ્રિટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. Conventional programs are converted to permanently into executable files before they are run.
પરંપરાગત રીતે પ્રોગ્રામ્સ જે છે એ સામાન્ય રીતે એક્ઝિક્યુટેબલ ફાઇલની અંદર ફેરવવામાં આવે છે, ત્યારબાદ એને રન કરવામાં આવે છે. જ્યારે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજમાં પ્રોગ્રામ્સ ઇન સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ આર ઇન્ટરપ્રિટેડ વન કમાન્ડ એટ અ ટાઈમ. આખો પ્રોગ્રામ જે છે આખો જે જ્યારે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજની અંદર આખો સ્ક્રિપ્ટિંગ જે છે એને એક કમાન્ડ તરીકે જોવામાં આવે છે. આખો એક કમાન્ડ તરીકે જોવામાં આવે છે. Scripting language can be used to create a specialized GUIs, graphical user interface, and forms that enhance to convince of search engines, web-based email, and e-commerce. એટલે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ જે છે એનો ઉપયોગ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ માટે, ફોર્મ્સ માટે અને સર્ચ કન્વિનિયન્સ એન્જિન્સ માટે કરવામાં આવે છે, વેબ બેઝ મેલ માટે અને ઈ કોમર્સ માટે પણ કરવામાં આવે છે. JavaScript. Introduction. JavaScript is a scripting language from Microsoft that is expressly designed to use within a web pages. JavaScript એ મેં તમને કીધું એ પ્રમાણે માઇક્રોસોફ્ટ દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી જે સ્ક્રિપ્ટ માઇક્રોસોફ્ટ દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી કે જેના દ્વારા વેબ પેજીસ ડિઝાઇન કરી શકાય. ઇટ adheres to the ECMA script standard and basically Microsoft's equivalent to Netscape's earlier and more widely used JavaScript. Microsoft જે છે એની ECMA સ્ક્રિપ્ટ સ્ટાન્ડર્ડ માઇક્રોસોફ્ટ દ્વારા વિકસાવવામાં આવી અને નેટસ્કેપ દ્વારા જાવાસ્ક્રિપ્ટ વિકસાવવામાં આવી. આ ECMA સ્ક્રિપ્ટ શું છે? European Computer Manufacturers Association. ECMA is a standard script language. ECMA script is a standard script language developed within a corporation of Netscape and Microsoft and mainly derived from Netscape's JavaScript, the widely used scripting language that is used in web pages to affect how they look or behave for the user. સામાન્ય રીતે નેટસ્કેપ દ્વારા જે જાવાસ્ક્રિપ્ટ વિકસાવવામાં આવી અને માઇક્રોસોફ્ટ દ્વારા ECMA વિકસાવવામાં આવી એ બંનેને સ્ટાન્ડર્ડાઇઝ કરીને જાવાસ્ક્રિપ્ટ વિકસાવવામાં આવી જેનો ઉપયોગ વેબ પેજીસની અંદર વેબ પેજીસ પોતે કેવી રીતે બિહેવ કરશે યુઝર માટે એ નક્કી કરે છે. ECMA script is object oriented and convinced as core language to which can be added the objects of any specific domain or context such as idea of the document for involvement of World Wide Web. ECMA સ્ક્રિપ્ટ એ જે છે એ મૂળભૂત રીતે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ એન્ડ કન્વિન્સ્ડ એઝ અ કોર લેંગ્વેજ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે, વિચ કેન બી જે ઓબ્જેક્ટ્સને વચ્ચેથી કાઢી પણ શકે છે અને નવા ઓબ્જેક્ટ્સને વચ્ચેથી ઉમેરી પણ શકે છે. વેબ પેજના ડોક્યુમેન્ટની અંદર ઓબ્જેક્ટ તરીકે એને કાઢી પણ શકે છે અને નવા ડોક્યુમેન્ટ્સને એ પોતે ઓબ્જેક્ટ તરીકે એ અંદર ઇન્ક્લુડ પણ કરી શકે છે. બહુ યાદ રાખજો મિત્રો, માઇક્રોસોફ્ટે જે વિકસાવ્યું એ ECMA સ્ક્રિપ્ટ છે, નેટસ્કેપ દ્વારા જે વિકસાવવામાં આવ્યું તે જાવાસ્ક્રિપ્ટ છે. Using JScript. JScript is a interpreted object-based scripting language. Although it has fewer compatibilities, full-fledged object-oriented language like C++, JavaScript, JScript is more than sufficiently powerful for its intended purpose. મૂળભૂત રીતે જાવાસ્ક્રિપ્ટ જેસ્ક્રિપ્ટ જે છે એ ઇન્ટરપ્રિટર વાળી લેંગ્વેજ છે અને ઓબ્જેક્ટ બેઝડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. જો કે એની પાસે
ફૂલ ફ્લેજ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકેની થોડી કેપેબિલિટીઝ ઓછી છે, પરંતુ તે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના બધા જ કાર્યો અને ડાયનેમિક વેબ પેજ ઉપર કામ કરવા માટે એની પાસે જે પાવર છે એ સફિશિયન્ટ છે. JavaScript is not a cut down version of any other language. It is only distantly and directly related to Java. For example, nor is it specification of anything. સિમ્પ્લિફિકેશન ઓફ એનીથિંગ. એટલે જે સ્ક્રિપ્ટ છે એ બીજા કોઈનું કટ ઓફ વર્ઝન નથી, બીજા કોઈનું, પોતે ફક્ત ને ફક્ત જાવા સાથે રિલેટ કરે છે અને એની સિમ્પ્લિફિકેશન ઓફ એનીથિંગ એ કોઈ પણ વસ્તુનું સિમ્પ્લિફિકેશન છે જ નહીં, એ પોતે સ્ટેન્ડઅલોન લેંગ્વેજ છે. યુ કેન નોટ રાઇટ સ્ટેન્ડઅલોન એપ્લિકેશન ઇન ઇટ. તમે જાવા સ્ક્રિપ્ટની અંદર સ્ટેન્ડઅલોન એપ્લિકેશન લખી શકો નહીં. એક્ઝિક્યુટેબલ ફાઇલ તમે જાવા સ્ક્રિપ્ટમાં બનાવી શકો નહીં. એન્ડ ઇટ હેઝ નો બિલ્ટ ઇન સપોર્ટ ફોર રીડિંગ ઓર રાઇટિંગ ફાઇલ્સ. ફાઇલ્સને રીડ કરવાનો કે રાઇટ કરવાનો એની પાસે સપોર્ટ નથી. JavaScript can run only the presence of an interpreter or host such as active server page, Internet Explorer or a Windows script host. JavaScript જે છે એ એની હાજરીમાં જ રન કરી શકાય. કોની? હોસ્ટની હાજરીમાં જ રન કરી શકાય. જેવા કે એક્ટિવ સર્વર પેજ ASP હોય, અથવા ઇન્ટરનેટ એક્સપ્લોરર હોય, અથવા વિન્ડોઝ સ્ક્રિપ્ટ હોસ્ટ હોય, એની અંદર જ જાવા સ્ક્રિપ્ટને રન કરી શકાય છે. બરોબર, ધ્યાન આપજો. જાવા સ્ક્રિપ્ટ વર્સિસ જે સ્ક્રિપ્ટ વર્સિસ VB સ્ક્રિપ્ટ. JavaScript is a lightweight. JavaScript is a lightweight and very simple scripting language. JavaScript જે છે એ ખૂબ જ હળવી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. ખૂબ જ હળવી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. That has object-oriented capabilities, and most importantly, it is a cross-platform scripting language. Object-oriented capability સાથે JavaScript એ ખૂબ જ હળવી લેંગ્વેજ છે, અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ ક્રોસ પ્લેટફોર્મ સ્ક્રિપ્ટ લેંગ્વેજ છે. ક્રોસ પ્લેટફોર્મ એટલે HTML પણ પાર્ટ ચાલે, બીજા કોઈ બ્રાઉઝરમાં પણ ચાલે. cross platform scripting language છે. This script can be interpreted directly into HTML code. HTML કોડની અંદર સીધી જ આ ભાષાને તમે લખી શકો છો. JavaScript was originally developed by the Netscape. Here is a simple example, a text in a web page using JavaScript. બહુ ધ્યાન આપજો મિત્રો. અહીંયા આગળ હવે આપણે JavaScriptનો એક નાનકડો પ્રોગ્રામ કેવી રીતે લખ્યો છે એ અહીંયા જોવા જઈ રહ્યા છીએ. જો HTML તો લખવું જ પડે. HTML ની અંદર જ એક આખું આવરણ બનાવીને સ્ક્રિપ્ટ લખવી પડે. બરોબર, ધ્યાન આપજો. એટલે HTML લખવું પડે, બોડી ટેગ પણ લખવું પડે. પછી એક નવો ટેગ આવે છે, સ્ક્રિપ્ટ ટેગ આવે છે, સ્ક્રિપ્ટ ટેગ. અને અહીંયા બરોબર ધ્યાન આપજો, સ્ક્રિપ્ટ ટેગની અંદર લખવાનું ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ ડબલ ઇન્વર્ટેડ કોમામાં ટેક્સ્ટ ઓબ્લિક જાવા સ્ક્રિપ્ટ, અને પછી કર્લી બ્રેકેટ કરી કર્લી બ્રેકેટની અંદર આખી સ્ક્રિપ્ટ લખવામાં આવે અને સ્ક્રિપ્ટ ટેગ જે છે એ ત્યાં આગળ પૂરો કરવામાં આવે. અને ડોક્યુમેન્ટ ડોટ રાઇટ આ તમારી વેબ પેજ ઉપર લખવા માટે, મેસેજ લખવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. રાઇટ ફંક્શનનો ડોક્યુમેન્ટ ડોટ રાઇટ હેલો જાવા સ્ક્રિપ્ટ એવો મેસેજ ત્યાં આગળ લખાશે. Actually, JavaScript is just Microsoft's version of JavaScript, and Microsoft thought of implementing their own version of JavaScript and they named it as JScript. JScript જે છે એ માઇક્રોસોફ્ટનું વર્ઝન છે, માઇક્રોસોફ્ટનું જાવાસ્ક્રિપ્ટનું જ વર્ઝન છે. માઇક્રોસોફ્ટે એવું વિચાર્યું કે પોતાનું વર્ઝન, જાવાસ્ક્રિપ્ટનું પોતાનું વર્ઝન બહાર પાડવામાં આવે અને એને JScript નામ આપવામાં આવે. બટ ઇન સમ સિચ્યુએશન JScript ઇઝ નોટ બિહેવિંગ લાઇક JavaScript. પરંતુ અમુક
પોઝિશનમાં અમુક પરિસ્થિતિની અંદર જાવાસ્ક્રિપ્ટ અથવા તો જે સ્ક્રિપ્ટ એ જાવાસ્ક્રિપ્ટના જેવું વર્તન કરતી નથી. ઉદાહરણ તરીકે, let's declare variable called the temp in JavaScript code and create object within a page having the field id as temp. Variable temp equal to hello, and trying to set the value of object temp in the page to the value that variable temp. Document.getElement by id temp.innerhtml equal to temp. એટલે કે ઉદાહરણ તરીકે જાવાસ્ક્રિપ્ટની અંદર કોઈ એક વેરિયેબલ ડિક્લેર કરવામાં આવે અને એનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કરીને એનું જે ઓબ્જેક્ટ છે એને ફિલ્ડ ટેમ્પ નામ આપવામાં આવે, તો જે સ્ક્રિપ્ટની અંદર એ જ ઓબ્જેક્ટને તમે ડાયરેક્ટલી એની અંદર વેલ્યુ આપી શકતા નથી. ઇન ધ અબાઉ એક્ઝામ્પલ ઇટ ઇઝ વર્કિંગ ફાઇન, બટ જાવાસ્ક્રિપ્ટ gives error. જાવાસ્ક્રિપ્ટ એરર આપશે. રીઝન બિહાઇન્ડ ધીસ ઇન હિયર, JavaScript does not recognize the difference variable temp and document.getElement by id temp. So treat as a both of them are referring to the one single object. But JavaScript recognize the temp variable and object within the page having id temp as two entirely separate fields. પ્રોગ્રામિંગની ટેકનિક છે અહીંયા આગળ એમ કહે છે કે એનું કારણ એ છે શા માટે એરર આપશે. જાવાસ્ક્રિપ્ટ જે છે એ વેરિયેબલ ટેમ્પ અને એલિમેન્ટ એવા એલિમેન્ટ કે જેની આઈડી ટેમ્પ છે એ બંનેને અલગ પાડી શકતો નથી. જ્યારે જાવાસ્ક્રિપ્ટ જે છે એ ટેમ્પ નામનો વેરિયેબલ અને જેની આઈડી ટેમ્પ છે એવા ઓબ્જેક્ટને બંનેને સેપરેટલી અલગ રીતે એ ઉપયોગમાં લાવી શકે છે. અને એટલા માટે here is a simple example showing text web page using JavaScript. અહીંયા આગળ એ એક્ઝામ્પલ તમને આપવામાં આવેલું છે. VBScript is a Microsoft scripting language just as a script. It is actually child of Microsoft Visual Basic for use these web pages and other applications that use Microsoft ActiveX control. VBScript જે છે એ માઇક્રોસોફ્ટના વિઝ્યુઅલ બેઝિકનું ચાઇલ્ડ છે અને સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ તરીકે VB વિઝ્યુઅલ બેઝિક એક લેંગ્વેજ છે, પણ એના સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજના સોફ્ટવેર તરીકે VBScript આપવામાં આવેલી છે કે જે ActiveX ઉપર કામ કરે છે. VBScript is very similarly to JavaScript, but VBScript syntaxes are more similar to Visual Basic. VBScriptની જે સિન્ટેક્સ છે એ વિઝ્યુઅલ બેઝિક સાથે વધારે સિમિલર, એક સમાનતા એની અંદર મળે છે. જાવાસ્ક્રિપ્ટ અને VBScriptની વચ્ચે આપણે અહીંયા કમ્પેરિઝન કરીએ. બંનેની અંદર સરખું શું છે અને બંનેની અંદર ડિફરન્સ શું છે. પહેલા સરખાની વાત કરીએ. બોથ લેંગ્વેજીસ આર ઇઝી ટુ લર્ન એન્ડ ડુ નોટ રિક્વાયર એની એક્સપેન્સિવ ડેવલપમેન્ટ ટૂલ. બંને લેંગ્વેજ શીખવામાં સરળ છે અને એની અંદર કોઈ વધારાના ખર્ચાળ ડેવલપમેન્ટ ટૂલની જરૂર રહેતી નથી. બોથ કેન બી યુઝડ ટુ એન્હાન્સ વેબપેજને વધારે શક્તિ આપવા માટે, તાકાતવાન બનાવવા માટે આ બંને લેંગ્વેજનો ઉપયોગ થાય છે. બોથ કેન એબ્યુઝ એન્ડ રન મેલિશિયસ સ્ક્રિપ્ટ ઇન ક્લાયન્ટ્સ મશીન. બંને જે છે એ મેલિશિયસ સ્ક્રિપ્ટને એટલે ખરાબ સ્ક્રિપ્ટને રંધાવા દેતી નથી. પણ જ્યારે એની અંદર શું અસમાનતા છે એની વાત કરીએ તો જાવાસ્ક્રિપ્ટ ઇઝ અ default scripting language for web browsers, but VBScript must be specified as a scripting language. JavaScript જે છે એ દરેકે દરેક બ્રાઉઝર માટે ડિફોલ્ટ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, જ્યારે VBScript જે છે એને તમારે સ્પેસિફિકલી બતાવવી પડે. JavaScript has cross-platform support from all popular web browsers, while VBScript is supported Microsoft Internet Explorer only. જાવાસ્ક્રિપ્ટ જે છે એ દરેકે દરેક ક્રોસ પ્લેટફોર્મને સપોર્ટ કરે છે. એટલે જાવાસ્ક્રિપ્ટ જે છે એ ગૂગલ ક્રોમમાં પણ ચાલે, એ ફાયરફોક્સમાં પણ ચાલે, એ ઓપેરામાં પણ ચાલે, એ એક્સમાં પણ ચાલે, કોઈ પણ તમારા વેબ બ્રાઉઝરની અંદર ચાલે. ક્રોસ પ્લેટફોર્મ છે. જ્યારે VBScript જે છે એ ફક્ત અને ફક્ત ઇન્ટરનેટ એક્સપ્લોરરની અંદર જ કામ કરી શકે. JavaScript is a case sensitive, but VBScript is not this.
would not be prone to as many syntax error like missing. એટલે જાવાસ્ક્રિપ્ટ જે છે તે કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે. એની અંદર પહેલી એબીસીડીમાં લખો કે બીજી એબીસીડી લખો એમાં ફરક પડે છે. એટલે સામાન્ય રીતે સેકન્ડ એબીસીડીમાં જ લખાશે. ત્યારે વીબી સ્ક્રિપ્ટની અંદર એવું નથી. એની અંદર કોઈ પણ પહેલામાં તમે લખી શકો છો. જાવાસ્ક્રિપ્ટ યુઝિસ ધ સેમ કેરેક્ટર ફોર concatenation as it does for the addition the character, while ampersand sign concatenating characters is used in VBScript. This is another source of error. એટલે કોન્કેટિનેશન કેરેક્ટર તરીકે એમ્પરસનનો ઉપયોગ કરે છે. વીબી સ્ક્રિપ્ટ જે છે તે બીજા કોઈ કેરેક્ટરનો ઉપયોગ કરે છે. વીબી સ્ક્રિપ્ટમાં જો એમ્પરસન શબ્દ લખવામાં આવે તો એની અંદર ભૂલ દેખાડવામાં આવશે. અહીંયા જો બરોબર એક વીબી સ્ક્રિપ્ટનો પ્રોગ્રામ છે. જ્યારે વીબી સ્ક્રિપ્ટ તમે લખતા હો HTML ની અંદર, જ્યારે વીબી સ્ક્રિપ્ટ લખતા હો ત્યારે ટેક્સ્ટ ઓબ્લિક વીબી સ્ક્રિપ્ટ એમ લખાય છે. તો અહીંયા ટેક્સ્ટ ઓબ્લિક શું લખાય છે? વીબી સ્ક્રિપ્ટ લખાય છે. જ્યારે તમે જાવા સ્ક્રિપ્ટ લખતા હો ત્યારે અહીંયા જે સ્ક્રિપ્ટ લખવામાં આવે છે. ઓકે, જાવા સ્ક્રિપ્ટની ઘણી બધી આપણે માહિતી મેળવી, પણ થોડીક આગળ માહિતી મારે જે આપવી છે તમને, જે થોડીક માહિતી આપવી છે એની મારે તમારી સાથે વાત કરવાની છે. જાવાસ્ક્રિપ્ટના પ્રોગ્રામ જે છે, જાવાસ્ક્રિપ્ટનો જે પેજ છે એ ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ કહેવામાં આવે છે. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ ઇઝ એન એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ API ફોર HTML એઝ વેલ એઝ XML. આ ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ છે. HTML એની અંદર હેડ ટેગ, એમાં ટાઇટલ ટેગ, એની અંદર સેમ્પલ પેજ. તો આ તમારો ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ થઈ ગયું. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ થઈ ગયું. એની અંદર પેરેગ્રાફ લખ્યો, હેલો વર્લ્ડ, એ તમારો પેરેગ્રાફ છે, સેમ્પલ પેજ છે. જ્યારે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલની અંદર, બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ ડીલ્સ વિથ ધ બ્રાઉઝર વિન્ડો એન્ડ ફ્રેમ્સ. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ એ બ્રાઉઝરની વિન્ડો અને ફ્રેમ સાથે કાર્ય કરે છે. ઓલ ફંક્શન એન્ડ પ્રોપર્ટી સ્ટાર્ટિંગ ઇનસાઇડ ધ વિન્ડો ઓબ્જેક્ટ. બધા જ ફંક્શન અને પ્રોપર્ટી એ વિન્ડો ઓબ્જેક્ટની અંદર ચાલુ થાય છે. એન્ડ ધ ઇન્ટરનેટ એક્સપ્લોરર એક્સટેન્ડ ધ બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ ટુ ઇન્ક્લુડ ધ ActiveX object class, which can be used to translate the initiate ActiveX model through JavaScript.
આ બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ છે, વિન્ડોની અંદર ચાલે છે, કે આ એક્ટિવ સર્વર પેજની અંદર. પણ આપણે તો જે વાત કરવાના છીએ એ જાવા સ્ક્રિપ્ટની વાત કરવાના છીએ. જો જાવા સ્ક્રિપ્ટ જે છે, બરોબર ધ્યાન આપજો, જાવા સ્ક્રિપ્ટ જે છે એ બે રીતે લખી શકાય, વિધિન એક્સટર્નલ ફાઇલ અને ઇનસાઇડ સ્ક્રિપ્ટ ટેગ. એટલે જ્યારે તમે HTML ફાઇલ લખતા હો ત્યારે એની અંદર સ્ક્રિપ્ટ ટેગ લખો અને એની અંદર જાવા સ્ક્રિપ્ટના સ્ટેટમેન્ટ લખો, અથવા તો સ્ક્રિપ્ટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ જાવા સ્ક્રિપ્ટ અને પછી સ્ક્રિપ્ટ લેંગ્વેજ તમારો સ્ક્રિપ્ટ ટેગ પૂરો કરો. આ બહુ જ અગત્યનું છે. ફરી એક વખત જો મારે તમને બતાવવું હોય તો તમારે સ્ક્રિપ્ટિંગ જે છે એની અંદર ક્યાંક અહીંયા હું નોટપેડની અંદર જ બતાવું. એક જ મિનિટ. નોટપેડ પ્લસ ઓપન કરીને હું તમને બતાવું કેવી રીતે લખવામાં આવશે. બહુ સિમ્પલ પ્રોગ્રામ લખીએ જેથી તમને એની અંદર ખ્યાલ આવે કે કેવી રીતે જાવા સ્ક્રિપ્ટનો પ્રોગ્રામ લખાય છે. ખાસ ધ્યાન રાખવાનું, દરેક જણાએ આ જ સિન્ટેક્સ યાદ રાખવાની. બહુ સિમ્પલ અને ઇઝીએસ્ટ સિન્ટેક્સ છે કે જે જાવા સ્ક્રિપ્ટ માટે તમે ઉપયોગમાં લઈ શકશો. સપોઝ કે તમે અહીંયા ફાઇલ જે છે એને સેવ કરી, ફાઇલ સેવ એઝ, એને HTML તરીકે સેવ કરવાની. હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ અને અહીંયા ફાઇલનું નામ આપવાનું my HTML જાવા સ્ક્રિપ્ટ, my HTML જાવા સ્ક્રિપ્ટ. તો એની અંદર શું કરવાનું, સૌથી પહેલા HTML ટેગ લખવાનો અને આ HTML ટેગને અહીંયા ક્યાંક પૂરો કરી દેવાનો. પછી બોડી ટેગ, બોડી ટેગ લખ્યો, અહીંયા બોડી ટેગ પણ પૂરો કરીએ. બોડી ટેગ પણ આપણે આને પૂરો કરીએ. અહીંયા હવે જે કામ છે તે અગત્યનું છે. હવે અહીંયા લખવાનો સ્ક્રિપ્ટ ટેગ. સ્ક્રિપ્ટ ટેગ બરોબર ધ્યાન આપજો, સ્ક્રિપ્ટ ટેગ અહીંયા લખવાનો અને અહીંયા સ્ક્રિપ્ટ ટેગ પૂરો કર્યો.
સ્ક્રિપ્ટ ટેગ પૂરો કર્યો. પણ અહીંયા સ્ક્રિપ્ટ ટેગની અંદર બરોબર ધ્યાન આપજો, ખાસ આ રીતે લખવાનું, ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ જાવા સ્ક્રિપ્ટ. ટાઈપ ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં TEXT ટેક્સ્ટ ઓબ્લિક જાવા CRIPT. પછી તમારે તમારો પ્રોગ્રામ લખવાનો. બરોબર ધ્યાન આપજો. આ રીતે દરેક જણાએ જ્યારે પણ જાવાસ્ક્રિપ્ટનો પ્રોગ્રામ લખો આવી રીતનો બ્લોક પહેલા બનાવી દેવાનો. આવી રીતનો બ્લોક સૌથી પહેલા તમારે બનાવી દેવાનો. સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજનો બ્લોક તમારે બનાવી દેવાનો. સૌથી પહેલા લખવાનું સ્ક્રિપ્ટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ ઓબ્લિક જાવાસ્ક્રિપ્ટ અને સ્ક્રિપ્ટ ટેગ પૂરું કરી દેવાનું. સ્ક્રિપ્ટ ટેગ પૂરું કરવાનું અને અહીંયા લખી શકાય ડોક્યુમેન્ટ ડોટ, જો સ્પેલિંગ ખોટો હશે તો નહીં આવે, DOCUMENT ડોક્યુમેન્ટ ડોટ રાઇટ કૌંસ પૂરું કરી દેવાનું, ડબલ ઇન્વર્ટેડ કોમામાં હેલો વર્લ્ડ, ધીસ ઇઝ માય ફર્સ્ટ જાવા સ્ક્રિપ્ટ પ્રોગ્રામ. આને સેવ કરો અને આને બ્રાઉઝરની અંદર રન કરવાનું. HTML ના જેવું જ છે, રન તો બ્રાઉઝરની અંદર જ કરવાનો છે. તમે બ્રાઉઝરની અંદર રન કરશો લોન્ચ ઇન ગૂગલ ક્રોમ. તો અહીંયા વેબ પેજ ખુલશે. અને વેબ પેજની અંદર તમને બતાવવામાં આવશે પહેલો જ વખત છે એટલે રન થાય છે. બે વખત મેં રન કર્યો એટલે બે વખત રન થાય છે. હેલો વર્લ્ડ, ધીસ ઇઝ માય ફર્સ્ટ જાવા સ્ક્રિપ્ટ પ્રોગ્રામ. તો આ રીતે મિત્રો જાવા સ્ક્રિપ્ટનું ઇન્ટ્રોડક્શન મેં તમને આપ્યું. શા માટે જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ થાય છે? તો ખાસ કરીને ડાયનેમિક લેંગ્વેજ અથવા તો ડાયનેમિક વેબ પેજ બનાવવા માટે જાવા સ્ક્રિપ્ટના પ્રોગ્રામનો ઉપયોગ થાય છે. એ વાત મેં તમારી સાથે કરી. મને આશા છે કે તમને ખ્યાલ આવી ગયો હશે. વધુ આગળ લેંગ્વેજના વિષયો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.